હેલો મિત્રો, કેમ છો બધા? હવે તમે ઇન્ડિયામાં પાઉંભાજી ખાધી હશે અને સ્પેશિયલ ખાવા જતા હશો. પણ અહીંયા તો પાઉંભાજીની વ્યાખ્યા સાંભળો ને તમે. મારા મતે તો પાઉંભાજી એટલે વધેલી શાકભાજીનું સમૂહ લગ્ન. અને આ દુઃખ ફક્ત પીજીવાળા જ જાણતા હોય. જે ભાભી હોય ને ભાભી બધાનું જમવા બનાવે. એ સોમવારે આટલું શાક વધે, મંગળવારે આટલું વધે, બુધવારે વધે. એ બધું ભેગું કરી અને પછી ફ્રીજમાં ભેગું કરે. પછી અહીંયા સેન્સબરી ટેસ્કોમાં 79p કે 59pમાં ફ્લાવર કે કુબીસ મૂક્યું હોય તો એ લઈ આવે અને વધેલું શાક અંદર નાખી અને એટલું જુએ અને પછી ઉપર નાખે પાઉંભાજીનો મસાલો. તો બધા બોય્સને કહે કે આજે પાઉંભાજી બનાવી છે. એટલે બધાના મોતિયા મરી જાય અને બિચારાને એવું લાગે કે ઓહો આ શું થઈ ગયું. પછી એ પાઉંભાજી પાછી 3 દિવસ લગીને ફરે. એટલે ભાભી પાછા અંદર પાણી ઉમેરીને ફરી ગરમ કરે અને પુલાવ બનાવે. એટલે કે આજે પાઉંભાજી અને પુલાવ છે. એટલે આ જે પીજીમાં રહેતા હોય ને એ લોકો ઇન્ડિયા જાય ને પાછા ત્યારે કોક એમ કે પાઉંભાજી ખાવા જઈએ તો એમને એવું લાગે ઓહો કોક મને ગાળ દઈ દીધી. એટલે અહીંયા જે લંડનમાં પીજી ચલાવે છે એ બહેનોને નમ્ર વિનંતી કે આ પાઉંભાજી નામની વસ્તુ પર અત્યાચાર ના કરો. ધીમે ધીમે લોકો એ દૂર થઈ રહ્યા છે. પછી એક દિવસ એવો આવશે ને કે આ પાઉંભાજી લુપ્ત થઈ જશે. એટલે મહેરબાની કરીને એને બચાવો. આવું ના કરો. ઓકે, બાય.